નમસ્કાર, ગુજરાત મીડિયામાં આપનું સ્વાગત છે। આજે આપણે અમરાઈવાડી વિસ્તારમાં તારીખ 2/1/2025ના રોજ ગુરુવારના અમરાઈવાડીમાં ધાબળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે, જે આપને હું બતાવી રહ્યો છું। નમસ્કાર સર, શું નામ આપનું? નમસ્કાર, મારું નામ નરસિંહભાઈ કાનજીભાઈ વાઘેલા, NK વાઘેલા। આપણે આ શેનો પ્રોગ્રામ કર્યો છે? સમસ્ત અમરાઈવાડી વણકર સમાજ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા નિઃશુલ્ક ધાબળાનું વિતરણ સર્વ સમાજના લોકો માટે મિત્રો દ્વારા સમાજના આગેવાનીની ગાઈડલાઇનમાં એ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં લગભગ જરૂરિયાતમંદવાળા દરેક સમાજના યુવાનો, વૃદ્ધો અને ત્યક્તાઓ, વિધવાઓ અને આનો લાભ મળે તેના માટે 1 મહિનાના અથાગ પ્રયત્ન બાદ ડોર ટુ ડોર સર્વે કરી અમે એ ફોર્મ ભરાઈ એક યાદી તૈયાર કરવામાં આવી હતી અને એ યાદીના અનુસંધાને જરૂરિયાતમંદ લોકોને આજે અમે આ સ્થળે ભેગા કરી ગરમ ધાબળાનું નિઃશુલ્કપણે દરેક સમાજના વ્યક્તિઓને અમે આ ધાબળા આજે આપ્યા છે। મારું એમ કહેવું છે કે આ જે તમે ધાબળા વિતરણ કર્યું એ કોઈ દાન લઈને કર્યું કે કોઈ એક જ વ્યક્તિના પૈસાથી થયું? અમરાઈવાડી વણકર સમાજના આગેવાનો અને તેના સહકારથી કોઈ પણ જાતની આર્થિક બીજી મદદ લીધા વગર, બીજાના કોઈ પણ આર્થિક સહયોગ વગર માત્ર ને માત્ર અમારા અમરાઈવાડી વણકર સમાજના યુવાનોના ગ્રુપ દ્વારા અને વડીલોની ગાઈડલાઈન દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। આ સિવાય આપ બીજા બી કોઈ કાર્યક્રમો કરો છો આ વિસ્તારમાં? આ સિવાય અમે 24/11/2024ના રોજ અમરાઈવાડી વિસ્તારમાં વડીલોને સ્નેહ મિલન દરમિયાન ભેગા કરી વડીલોનું શાલ ઓઢાડી અમે આદરપૂર્વક એમનું સન્માન અને માન સન્માન જાળવ્યું હતું અને તેનો એક પ્રોગ્રામ ચા પાણી નાસ્તા સાથે બધાના સાથ સહકારથી સફળ થયો હતો। અચ્છા, આ જે તમે કાર્યક્રમ કરો છો એમાં આ વિસ્તારના આપણા જે સમાજના માણસો છે એમનો સારો એવો સહયોગ છે, તમને સહકાર આપે છે કેમ? તમામ વિસ્તારના લોકો, તમામ ધર્મના, તમામ જાતિના, કોઈ પણ જાતના ભેદભાવ વગર સંપૂર્ણ સાથ સહકાર દ્વારા અમારા જે કંઈ આયોજનપૂર્વકના પ્રોગ્રામો છે એ ખૂબ એમના સાથ અને સહકારથી સફળતાપૂર્વક અમે પાર પાડી રહ્યા છીએ। આપ આ જે કાર્ય કરો છો એ બદલ, આવા સરાહનીય કાર્યક્રમો કરી રહ્યા છો તે બદલ અમારી રાષ્ટ્રીય પાવર ન્યૂઝ તરફથી આપને લાખ લાખ અભિનંદન। તેમજ બીજું કે આ સમાજને ખાસ વ્યસન મુક્તિ કરાવવાની ખાસ જરૂર છે, તો અમારી આપને વિનંતી છે કે વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમો કરો જેથી સમાજના માણસો વ્યસનમાં ફસાયા છે તે દૂર થાય। સમાજના વડીલોની ગાઈડલાઈન દ્વારા અને સમગ્ર વિસ્તારના લોકોના સાથ સહકારથી ભવિષ્યમાં અમે શૈક્ષણિક લગતા, આરોગ્યલક્ષી અને વ્યસન મુક્તિ અંગેના ખૂબ સરસ કાર્યક્રમોનું આયોજન કરવા માટે અમે પાપા પગલી ભરી રહ્યા છીએ। તેમાં અમને વિશ્વાસ છે કે આ સમાજના લોકો, સમાજના યુવાનો અમને પૂરો સાથ, સમર્થન, સહકાર અને સેવા આપી અમારી સાથે જોડાયેલા રહેશે, જેથી કરીને અમે આ પ્રોગ્રામ, આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડી શકીએ। અચ્છા, આપણા અમરાઈવાડી વણકર સમાજનું ટ્રસ્ટ જે ખોલ્યું તમે, એનો વિચાર તમને ક્યારથી આવ્યો? વિચાર એવો અમને આવ્યો કે આ ટ્રસ્ટ હજી અમે